બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું તમને 10મા બ્રહ્મવૈત્ય પુરાણનો પરિચય આપું છું, જે વેદ માર્ગનો સાક્ષાત્કાર કરવાનું છે, જ્યાં દેવર્ષિ નારદે પ્રાર્થના કરવાથી ભગવાન સાવર્ણીએ સંપૂર્ણ પુરાણોથી વિષયોનો ઉપદેશ કર્યો હતો. આ પુરાણ અલૌકિક તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સારભૂત છે. એનો પાઠ અને શ્રવણથી ભગવાન વિષ્ણુ અને શિવમાં ભક્તિ જાગે છે. એ બંનેમાં અભેદ સિદ્ધિને માટે આ બ્રહ્મવૈત્ય પુરાણનો ઉપદેશ કર્યો છે. મેં રથંતર કલ્પનું જે વૃત્તાંત કહ્યું હતું તેને જ વેદવેતા વ્યાસે સંક્ષિપ્ત કરીને શતકોટિ પુરાણમાં કહ્યું છે. વ્યાસજીએ બ્રહ્મવૈત્ય પુરાણના 4 ભાગ કર્યા છે. એમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મખંડ, પ્રકૃતિખંડ, ગણેશખંડ અને શ્રી કૃષ્ણખંડ. આ 4 ખંડોથી યુક્ત આ પુરાણ 18,000 શ્લોકોનું છે. એમાં સૂત અને મહર્ષિઓના સંવાદમાં પુરાણનો ઉપક્રમ છે. એમાં પહેલું પ્રકરણ સૃષ્ટિ વર્ણનનું છે. પછી નારદ અને મારા મહાન વિવાદનું વર્ણન છે, જેમાં બંનેનો પરાભવ થયો હતો, હે મરીચે. પછી નારદનું શિવલોક ગમન અને ભગવાન શિવ પાસેથી નારદ મુનિને જ્ઞાન પ્રાપ્તિનું કથન છે. ત્યાર પછી શિવજીના કહેવાથી જ્ઞાન લાભ માટે સાવરણીના સિદ્ધો દ્વારા સેવિત આશ્રમમાં, જે પરમ પુણ્યમય તથા ત્રિલોકને આશ્ચર્યમાં નાખનારો હતો, ત્યાં નારદજીના જવાની વાત કહેવામાં આવી છે. આ બ્રહ્મખંડ છે, જે સાંભળવાથી સર્વ પાપોનો નાશ થાય છે. ત્યાર પછી નારદ સાવરણી સંવાદનું વર્ણન છે. એમાં શ્રી કૃષ્ણનું મહાત્મય તથા નાના પ્રકારના આખ્યાન અને કથાઓ છે. પ્રકૃતિની અંશભૂત કલાઓના મહાત્મય અને પૂંજન વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકૃતિ ખંડ છે, જેનું શ્રવણ કરનારને ઐશ્વર્ય પ્રદાન કરે છે. ત્યાર પછી ગણેશ જન્મ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. પાર્વતી દ્વારા પુણ્યક નામક મહાવ્રતના અનુષ્ઠાનની એમાં ચર્ચા છે. ત્યાર પછી કાર્તિકેય અને ગણેશનો પ્રાદુર્ભાવ થયો અને એનું વર્ણન છે. ત્યાર પછી કાર્તવીર્ય, અર્જુન અને જમદગ્નિનંદન પરશુરામજીના અદ્ભુત ચરિત્રનું વર્ણન છે. પછી ગણેશ અને પરશુરામ વચ્ચે જ મહાન વિવાદ થયો હતો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગણેશ ખંડ છે, જે સર્વ વિઘ્નોનો નાશ કરનારો છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ જન્મ વિશે પ્રશ્ન તથા તેમના જન્મની અદ્ભુત કથા છે. પછી ગોકુળ ગમન અને પૂતના વગેરેના બધાની અદ્ભુત કથાઓ છે. ત્યાર પછી શ્રી કૃષ્ણની બાલ્ય અવસ્થા અને કુમાર અવસ્થાઓની વિવિધ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રહસ્યમાં રાધાની સાથે તેમની ક્રીડાનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ત્યાર પછી અક્રૂરજીની સાથે શ્રી કૃષ્ણના મથુરા ગમનની કથા છે. કંસ વગેરેનો વધ થઈ ગયા બાદ શ્રી કૃષ્ણના દ્વિજોચિત સંસ્કારનો ઉલ્લેખ છે. પછી કાશ્ય ગોત્રોત્પન્ન સાંદીપની મુનિ પાસે તેમના વિદ્યાગ્રહણની અદ્ભુત કથા છે. ત્યાર પછી કાલયવનનો વધ, શ્રી કૃષ્ણનું દ્વારકાગમન તથા ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલી નરકાસુર વગેરેના વધની અદ્ભુત લીલાઓનું વર્ણન છે. હે બ્રહ્મન, આ શ્રી કૃષ્ણ ખંડ છે, જેને વાંચવાથી, સાંભળવાથી, ધ્યાન કરવા, પૂજા કરવા અથવા નમસ્કાર કરવાથી પણ મનુષ્યના સંસાર દુઃખનો નાશ કરે છે. વ્યાસજી દ્વારા વર્ણવેલા આ પ્રાચીન અને અલૌકિક બ્રહ્મવૈદ્ય પુરાણનો પાઠ અથવા શ્રવણ કરનાર મનુષ્ય જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા ભયંકર સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. જે આ પુરાણને લખીને માઘની પૂર્ણિમાએ પ્રત્યક્ષ ધેનુ ગાયની સાથે દાન કરે છે, તે અજ્ઞાન બંધનથી મુક્ત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. જે આ વિષય સૂચીને વાંચે અથવા સાંભળે તો તે પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.